ગયા। શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા, શનાળા રોડ પર પાણી ભરાયા। પ્રથમ વરસાદે જ પાણી ભરાતા લોકોને હાલાકી। તો મોરબીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ આવતા લોકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ બીજી તરફ લોકોએ પાણી ભરાવાની જે મુશ્કેલી છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। મોરબીના દ્રશ્યો જુઓ। પહેલા વરસાદમાં જ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન થવું પડ્યું છે, જ્યાં એક તરફ તંત્ર સતત દાવા કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ એ દાવાઓ પોકળ સાબિત થતા અહીં જોવા મળી રહ્યા છે। મોરબી શહેરના દ્રશ્યો કે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા નદી વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શનાળા રોડ પર પાણી ભરાતા પ્રથમ વરસાદે જ ત્યાંથી પસાર થતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો જુઓ આ દ્રશ્યો તમે, મોરબીના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ વરસાદ આવતા ગરમીથી તો લોકોને રાહત મળી છે, પરંતુ બીજી તરફ લોકોએ સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ફોન લાઈન પર જોડાયા છે હિમાંશુ। મોરબીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તંત્ર દાવા કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ અહીં તો દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે, કારણ કે પહેલા વરસાદમાં જ પાણીના દ્રશ્યો। જે આપને જણાવી દઉં કે જે મોરબીની અંદર આજે બપોરથી બહુ જ બફારો હતો અને લોકો ને વરસાદ પડે તેની આતુરતાથી રાહ હતી। તેવામાં સાંજે જે વરસાદી વાતાવરણ થયું અને ત્યારબાદ જે હળવો વરસાદ થયો તેના કારણે મોરબીની અંદર હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। હજુ પણ વરસાદી માહોલ છે, પરંતુ જે નજીવો વરસાદ પડ્યો તેમ કહી શકાય। તેમ છતાં પણ મોરબીનો જે સલાણા રોડ છે, જે મુખ્ય માર્ગ કહેવાય મોરબીમાં અવર જવર માટેનો, તે મુખ્ય માર્ગ ઉપર પૂજારા ટેલિકોમ પાસેનો જે વિસ્તાર છે ત્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ત્યાંથી પોતાના વાહન લઈને પસાર થવું મુશ્કેલ બની ગયું હતું। આવી જ રીતે મોરબીના બીજા પણ કેટલાક લોકેશન છે કે જ્યાં નદીવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને દર વખતે પ્રી મોન્સૂન કામગીરીની પાલિકા વાતો કરે છે, પરંતુ એવી કામગીરી સ્થળ ઉપર થતી નથી। એટલા જ માટે નદીનો વરસાદ થાય તો પણ રોડ રસ્તા ઉપર અડધા ફૂટથી 1 ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોય તેવું જોવા મળે છે। બિલકુલ, માહિતી બદલ આભાર। તો હજુ તો ચોમાસું જામ્યું પણ નથી, હજુ તો પહેલો વરસાદ આવ્યો અને ન જેવા વરસાદમાં જ આ પરિસ્થિતિ। તો ચોમાસામાં શહેરવાસીઓએ શું સહન કરવું પડશે તેનો અંદાજો લગાવી શકાય છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ માર્ગો પર પાણી ભરાઈ ગયા। તો એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે રાજ્યના